ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીનો 26મો પદવીદાન સમારોહ સંપન્ન। 1856 વિદ્યાર્થીઓને પદવી એનાયત, 16 પીએચડી અને 222 પીજી સહિતના વિદ્યાર્થીઓને મળી ડિગ્રી, 46 તેજસ્વી વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલથી સન્માનિત। ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીનો 26મો પદવીદાન સમારોહ 8 મે 2026ના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો। આ સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ 1856 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 46 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। પદવી મેળવનાર વિદ્યાર્થીઓની વિગત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એમ.આર. ભાવસાર દ્વારા પદવી મેળવનાર વિદ્યાર્થીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। આ વર્ષે કુલ 1856 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કર્યો છે, જેમાં સંશોધન ક્ષેત્રે 16 પીએચડી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 222 અનુસ્નાતક પીજી, 269 સ્નાતક અને 50 ડિપ્લોમાના વિદ્યાર્થીઓને પદવીદાન કરવામાં આવ્યું હતું। શૈક્ષણિક શ્રેષ્ઠતા જાળવી રાખતા વિવિધ બ્રાન્ચમાં પ્રથમ ક્રમ મેળવનારા 46 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્વર્ણચંદ્રક એનાયત થયા હતા। મહાનુભાવોની ઉપસ્થિતિ અને સંદેશ। આ પદવીદાન સમારોહના વાઇસ ચાન્સેલર એચ.એમ. દેસાઈ, યુનિવર્સિટીના પ્રમુખ કુશલભાઈ દેસાઈ તથા ડાયરેક્ટર અંકુરભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। સમારોહના મુખ્ય મહેમાન તરીકે નેશનલ મેડિકલ કાઉન્સિલ ન્યૂ દિલ્હીના ચેરમેન અભિજાત ચંદ્રકાંત શેઠ આમંત્રિત હતા, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેઓ પ્રત્યક્ષ હાજર રહી શક્યા ન હતા। જોકે તેમણે પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી। યુનિવર્સિટીના પ્રમુખ કુશલભાઈ દેસાઈએ દીક્ષાંત પ્રવચન આપતા વિદ્યાર્થીઓને જીવનમાં પ્રગતિ કરવા માટે જરૂરી ગુણો મેળવવા અને સમાજ તેમણે દેશને મદદરૂપ થાય તેવા કાર્યોમાં સક્રિય બનવા આહ્વાન કર્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને વ્યાવસાયિક કાર્યક્ષેત્રમાં અને વ્યક્તિગત જીવનમાં સફળતા મેળવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સમારોહની અન્ય વિગતો। કાર્યક્રમના પ્રારંભમાં કુલપતિ એમ.એચ. દેસાઈએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને વિદ્યાર્થીઓને ભાવિ જીવનમાં સફળતા મળે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી। કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના ડાયરેક્ટર અંકુર દેસાઈએ આભાર વિધિ સંપન્ન કરી હતી અને તમામ સ્નાતકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા આપી હતી। આ પ્રસંગે યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓ, નડિયાદ શહેરના અગ્રણી નાગરિકો, પત્રકારો, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર સમારોહ શિસ્તબદ્ધ રીતે અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। આજે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીનો 26મો પદવીદાન સમારોહ યોજાયો। અમારી યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી જેમ કે મેડિકલ સાયન્સ, એન્જિનિયરિંગ, ડેન્ટલ સાયન્સ, ફાર્મસી, કોમર્સ, હોટલ મેનેજમેન્ટ વગેરે બધી ફેકલ્ટીઓના થઈ અને જે જુદી જુદી ડિગ્રી છે, પીએચડીથી લઈ માસ્ટર્સથી લઈને બેચલર્સની દરેક ડિગ્રી થઈ અને લગભગ 1800 વિદ્યાર્થીઓ અને આજે ડિગ્રી એવોર્ડ થઈ છે અને આજે ખૂબ સરસ રીતે સક્સેસફુલ 26મો કોન્વોકેશન સેરેમની યોજાયો છે। અંકુરજી, ખાસ કરીને અન્ય યુનિવર્સિટી આપણી યુનિવર્સિટી અને બીજી અન્ય યુનિવર્સિટીમાં ખાસ મોટો ફરક એ છે કે પહેલું તો આપણી યુનિવર્સિટી વર્ષનો બધી યુનિવર્સિટી કરતાં સૌથી પહેલો પદવીદાન સમારોહ યોજે છે મે મહિનામાં। ઘણી યુનિવર્સિટીઝ નવેમ્બર ડિસેમ્બરમાં યોજતી હોય છે। મે મહિનામાં યોજવાનું મેઇન એડવાન્ટેજ આપણો એ છે કે દરેક વિદ્યાર્થીને સૌથી વહેલી ડિગ્રી પ્રદાન થઈ જાય અને એમની નોકરી અથવા આગળ ભણતરમાં ખૂબ એમને સપોર્ટ મળે છે। અને આપણી આ યુનિવર્સિટી એક વેજીટેરિયન, ડિસિપ્લિન અને ટબેકો ફ્રી યુનિવર્સિટી છે અને ખૂબ આગવું એજ્યુકેશન અહીંયા પ્રાપ્ત થાય છે। અંકુરજી, ખાસ કરીને વિશેષરે એક શબ્દ બહુ સરસ વાક્ય કીધું કે ડિગ્રી વગર પણ ઘણા બધાને ઇન્ટરનેશનલ લેવલ ઉપર જોબ મળી છે, તેની પાછળ રીઝન છે। આપણી યુનિવર્સિટીમાં ખાસ કરીને એન્જિનિયરિંગ વિભાગમાં શું છે કે અમે યુનિવર્સિટી સ્ટુડન્ટની ડિસિપ્લિન, ભણતર, એકદમ અલ્ટ્રા મોડર્ન કરિક્યુલમ અને ટ્રેનિંગ પર ખૂબ ભાર આપે છે। એટલે વિદ્યાર્થીઓ હજુ એક વર્ષ બાકી હોય, હજુ ડિગ્રી મળી ના હોય ત્યાર પહેલાં એમને એપોઇન્ટમેન્ટ અને જોબ લેટર્સ મળી જાય છે। એટલે એ એક આપણું એક ખાસ આગવું પાસું છે।